ॐ आप्यायन्तु ममाङ्गानि वाक् प्राणश्चक्षुः श्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदम् माहं ब्रह्म निराकुर्याम् मा ब्रह्म निराकरोद निराकरणमस्त्व निराकरणं मेस्तु तदात्मनि निरते यो उपनिषत्सु धर्मा स्ते मयि सन्तु ते मयि सन्तु। ओम शांति शांति शांति। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद्व्याप्त देहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। तत्व जिज्ञासु सज्जनों, भगवत कृपा थी सामवेदीय तलवकार शाखीय केनोपनिषदनो शांकर भाष्य सहित विचार क्रमानुसार सौप्रथम આપણે શાંતિ મંત્રનો વિચાર કરી રહ્યા છીએ। શાંતિ મંત્રમાં આપણે શું બોલી રહ્યા છીએ એ જાણવું બહુ જરૂરી છે। તો શાંતિ મંત્ર ના આપણે અલગ અલગ વાક્યો બનાવ્યા। સૌથી પહેલું વાક્ય બનાવ્યું કે મમ અંગાની વાક પ્રાણ ચક્ષુ શ્રોત્રમ ચ સર્વાણી ઇન્દ્રિયાણી ચ આપ્યાયંતુ। આ એક વાક્ય થયું। આ વાક્યમાં આપણે બોલીએ છીએ કે મમ અંગાની, મમ એટલે મારા, એટલે કે મુમુક્ષુ, હું જે મુમુક્ષુ છું એવા મારા જે અંગો છે, કર ચરણ વગેરે જે અંગો છે, કયા કયા અંગો? વાક એટલે કે વાગાદી પંચક, પ્રાણ એટલે પ્રાણાદિ પંચક, ચક્ષુ શ્રોત્ર
એટલે શ્રોત્રાદિ પંચક. ટૂંકમાં કહ્યું કે સર્વાણી ઇન્દ્રિયાણી. શું કહ્યું? સર્વાણી ઇન્દ્રિયાણી એટલે કે પ્રાણ પંચક એટલે કે સંપૂર્ણ સૂક્ષ્મ શરીર અને સ્થૂલ શરીર બંને. આપ્યાયંતુ એટલે કે હું જે ઉપનિષદના માધ્યમથી જીવનો બ્રહ્મરૂપથી વિચાર કરવા જઈ રહ્યો છું, ત્યારે આ જે કાર્યકરણ સંગાત છે એ મને સાથ આપે. શું આપે? સાથ આપે. યા મને અનુકૂળ રહે, પ્રતિકૂળ ન થાય પણ મને અનુકૂળ થઈ જાય. એવું આ પહેલી પંક્તિમાં આપણે બોલીએ છીએ. અનુકૂળ થાય એટલે કે વાગાદિ પંચક, પ્રાણાદિ પંચક, શ્રોત્રાદિ પંચક, અંતકરણ એ બધા સંયમિત રહે. એટલે ઉપનિષદનો અધ્યયન કરવામાં મને કોઈ પણ પ્રકારની બાધા ઉત્પન્ન ન થાય. પછી આ કાર્યકરણ સંગાત જો અનુકૂળ રહે અને હું આ ઉપનિષદના અર્થનો વિચાર કરું, ત્યારે ઉપનિષદનું જે જ્ઞાન શું છે, ઉપનિષદનું પ્રતિપાદ્ય શું છે, એ વાત બીજી પંક્તિમાં જો. બીજી પંક્તિ છે જો, એમાં સર્વમ બ્રહ્મોપનિષદમ એ બીજી પંક્તિ છે. મળ્યું? સર્વમ બ્રહ્મોપનિષદમ. વેદાંત પ્રતિપાદ્ય તત્વ એવું છે, એ કહે છે કે સર્વમ બ્રહ્મોપનિષદમ એટલે કે બ્રહ્મ ઉપનિષદમ. ઔપનિષદમ બ્રહ્મ ઉપનિષદમ છે ને, તો બ્રહ્મ ઔપનિષદમ. હવે એને આપણે વાક્યમાં બેસાડીએ તો એવું થાય કે સર્વમ ઔપનિષદમ બ્રહ્મ, એવું લેવાનું. બ્રહ્મને છેલ્લે બોલવાનું. સર્વમ ઔપનિષદમ બ્રહ્મ. આ ઉપનિષદ પ્રતિપાદ્ય તત્વ છે. ઉપનિષદ શું કહે છે કે સર્વમ ઉપનિષદ બ્રહ્મ છે. શું છે? તો સર્વમ નો અર્થ છે સંપૂર્ણ દૃશ્યમાન સંસાર. સંપૂર્ણ દૃશ્યમાન સંસાર એ શું છે? તો કયો? એ ઔપનિષદ બ્રહ્મ છે. શું છે? ઉપનિષદ બ્રહ્મ એટલે ઉપનિષદ પ્રતિપાદ્ય બ્રહ્મથી આ દૃશ્યમાન સંસારની સત્તા જુદી નથી, એવું કે છે. તો આ દેખાય છે જે સંસાર એ સંસાર સંસાર નથી, પણ શું છે? બ્રહ્મ છે. અને એ બ્રહ્મ પાછો કેવો? ઔપનિષદમ બ્રહ્મ. ઔપનિષદમ નો અર્થ છે ઉપનિષદ પ્રતિપાદ્ય જે બ્રહ્મ છે એ છે. કપોલ કલ્પિત નહીં, પણ ઉપનિષદ પ્રમાણભૂત. એટલે કે ઉપનિષદની અંદર જે બ્રહ્મનું વર્ણન છે
એ બ્રહ્મથી અતિરિક્ત આ દૃશ્યમાન સંસાર નથી, એવું કહે છે. આ વાક્યમાં એવું કહ્યું. તો આ વાત ક્યારે સમજાય ભાઈ? કે જ્યારે આપણે સંપૂર્ણ અનુકૂળ અંગો દ્વારા ઉપનિષદનો વિચાર કરીએ ત્યારે ઉપનિષદનો જે આ અર્થ છે એ આપણી સામે આવે છે. નહીં તો ગમે એટલું વાંચા કરે કઈ ખબર પડે નહીં. એટલે ઉપનિષદનો ગુરુમુખથી વિચાર કરવાથી જ ઉપનિષદ પ્રતિપાદ્ય બ્રહ્મ છે એ બોધ થઈ શકે છે. પછી જો આગળ શું કીધું કે સર્વમ એટલે દૃશ્યમાન સંપૂર્ણ સંસાર ઉપનિષદ બ્રહ્મથી અતિરિક્ત નથી. એટલે કે બ્રહ્મની સત્તાથી સંપૂર્ણ દૃશ્યમાન સંસારની અતિરિક્ત સત્તા નથી. એટલે માહમ બ્રહ્મ નિરાકુર્યામ આ ત્રીજું વાક્ય છે. જો એમાં શાંતિપાઠમાં જો ત્રીજું વાક્ય કયું છે? માહમ બ્રહ્મ નિરાકુર્યામ. જો સજ્જનો આપણે ઉપનિષદની વાતને માનતા નથી એટલે આપણને બ્રહ્મનો બોધ થતો નથી. ઉપનિષદ છે એ પ્રમાણભૂત છે, પણ છતાંય ઉપનિષદની વાતનો ઇનકાર કરીને ધર્મ અને બ્રહ્મના વિષયમાં કપોલ કલ્પિત વાતને જ આપણે મહત્વ આપતા હોઈએ છીએ. અને એને કારણે પારમાર્થિક રૂપથી ધર્મ અને બ્રહ્મનું સ્વરૂપ જીવને સમજાતું નથી. એટલે ઉપનિષદના અધ્યયનથી એ બોધ થયો કે સંપૂર્ણ દૃશ્યમાન સંસાર એ બ્રહ્મની સત્તાથી અતિરિક્ત સત્તા વાળો નથી. એટલે આ જે બ્રહ્મનો બોધ એ હંમેશા મને બન્યો રહે એવું કહે છે. એટલે કે માહમ બ્રહ્મ નિરાકુર્યામ એટલે કે અહમ એટલે કે હું બ્રહ્મનું નિરાકરણ ન કરું. બ્રહ્મનું નિરાકરણ ન કરું. કારણ કે સામાન્યતઃ વાત થતી એવી હોય છે, કારણ કે આપણે અધ્યયન કરીએ ત્યાં સુધી તો વાત સાચી લાગે, પછી પાછું સંસારમાં જઈએ ત્યારે સંસારની વાત સાચી લાગે ને આપણે પાછું ભૂલી જઈએ અને સંસાર કરવા લાગી જઈએ છીએ. ગુરુજી કહે ત્યાં સુધી તો વાત સાચી, પણ પાછો લોકમાં જઈએ ત્યારે લોકની વાત સાચી લાગે છે. એટલે કે હું બ્રહ્મનું નિરાકરણ ન કરું, સતત બ્રહ્મનો બોધ મને બન્યો રહે. નિરાકરણ ન કરું એટલે કે બ્રહ્મના જ્ઞાનને બ્રહ્મના સ્વરૂપને હું ભૂલું નહીં. મારાથી એનું નિરાકરણ કઈ ન થઈ જાય. નિરાકરણ એટલે એનો તિરસ્કાર ન થાય. હે ભગવાન, તમે મારા ઉપર એવી કૃપા કરો કે હું બ્રહ્મનો તિરસ્કાર મારાથી ન થાય. તો બ્રહ્મનો તિરસ્કાર એટલે શું સજ્જનો? જો તિરસ્કાર કોને કહેવામાં આવે? જે વસ્તુ હોય એને ન માનવી અને જે ન હોય એને માનવી. બોલો, બ્રહ્મ છે એ ત્રૈકાલિક સત્ય છે, ત્રણેય કાળમાં રહે છે, એનો કોઈ ઇનકાર ન કરી શકે. છતાં આપણે એનો ઇનકાર કરીએ છીએ, એને માનતા નથી. અને જે જગત છે એની કોઈ પારમાર્થિક સત્તા નથી, છતાં એના અસ્તિત્વને આપણે માનીને ચાલીએ છીએ.
એટલે સામાન્ય મનુષ્ય જગતની સત્તા તો માને છે, પણ બ્રહ્મની સત્તાનો સ્વીકાર કરતો નથી. તો સજ્જનો, જે છે એનો ઇનકાર અને જે નથી એનો સ્વીકાર. જો રજત નામની કોઈ વસ્તુ ન હોવા છતાં આપણે કહીએ છીએ ઇદમ રજતમ, તો એમાં કોનો તિરસ્કાર થયો? શુક્તિનો. કોનો? શુક્તિ છે છતાં એનો આપણે તિરસ્કાર કરી દઈએ છીએ. અને એ શુક્તિમાં રજત નામનો કોઈ પદાર્થ છે જ નહીં, છતાં આપણે એને રજત એવો વ્યવહાર કરીએ છીએ. એવી રીતે આ દ્રશ્યમાન સંસાર ની કોઈ વાસ્તવિક સત્તા ન હોવા છતાં એને આપણે સત્ય માનીએ છીએ. અને પરમાત્મા જે છે એ સર્વત્ર વ્યાપ્ત હોવા છતાં, સર્વત્ર એની સત્તા હોવા છતાં આપણે એની સત્તાનો તિરસ્કાર, ઇનકાર કરીએ છીએ. એટલે સજ્જનો, દુઃખ આવે છે, દુઃખ પીછો છોડતું નથી સજ્જન. એટલે કે અધ્યતા એવું કહે છે કે અહમ બ્રહ્મ મા નિરાકુર્યા, કે મારાથી ઉપનિષદ પ્રતિપાદ્ય જે બ્રહ્મ છે એનો તિરસ્કાર ન થઈ જાય. એટલે કે આત્માને છોડીને આ શરીરને હું પકડી ન રાખું. આ શરીરની સત્તા શેના કારણે છે? આત્માને કારણે. આત્મા ન હોય તો આ શરીરને કોઈ ઘરે રાખે નહીં રાખે, એક રાત પણ નહીં રાખે. મારે એને તરત જ કહે છે લઈ જાઓ. ક્યાં? સ્મશાને લઈ જાઓ. પણ એને આવો બંગલો બનાવ્યો છે, એટલી મોટરો વસાવી, એટલા જમીન જાયદાદ વસાવી, એમાંથી એને એક જગ્યાએ કઈ જગ્યા નહીં મળે એને? ના, નહીં મળે. એની જગ્યા ક્યાં? શમશાન. એટલે કહીએ શમશાન જઈને ચેહ ખડકીને ઉપર કાષ્ઠનો ભાર, અગ્નિ મેલીને અળગારયા પછી તારે અંગે જરે અંગાર રે પ્રાણિયા, ભજી લેને કીર્તાર આ તો સપનું છે સંસાર. આ ખોટું બોલો ને? તો જે છે એનો ઇનકાર અને નથી એનો સ્વીકાર, એનું જ નામ અજ્ઞાન. શું છે? એનું જ નામ અજ્ઞાન છે. એટલે જ આપણું બ્રહ્મથી આપણું વેળું થઈ ગયું. વેળું એટલે ખબર પડે? વેળું પડી જવું એટલે દૂર થઈ જવું. આપણાથી બ્રહ્મ અભિન્ન હોવા છતાં પણ આ અજ્ઞાનને કારણે કોષો દૂર જતા રહ્યા. પરમાત્મા છે પોતે જ, પોતાના આપણે પોતે એનાથી જુદા નથી, પણ અજ્ઞાનના કારણે આપણે પોતે પોતાને જીવ માનીએ છીએ અને પરમાત્માના સત્તાનો ઇનકાર કરીએ છીએ. એટલે અધ્યતા એવું કહે છે કે અહમ એટલે હું, બ્રહ્મ માં નિરાકુર્યામ, બ્રહ્મનું નિરાકરણ ન કરું. એટલે કે બ્રહ્મની સત્તાથી બીજી વસ્તુ છે એ વાતને હું સ્વીકાર ન કરું. બ્રહ્મ અતિરિક્ત વસ્તુ અસ્તિ એ વાતનો હું સ્વીકાર ન કરું. બ્રહ્મથી અતિરિક્ત વસ્તુ છે એવું માનવું, એનું નામ છે બ્રહ્મનો તિરસ્કાર. બ્રહ્મથી અતિરિક્ત વસ્તુ છે એવું માનવું, એનું નામ છે બ્રહ્મનો તિરસ્કાર.
અને વાસ્તવિકતા સજ્જનો એ છે કે બ્રહ્મથી અતિરિક્ત સંસારની કોઈ એક પરમાણુ ભાર પણ વસ્તુ બ્રહ્મથી જુદી નથી. એટલે બ્રહ્મ અતિરિક્ત વસ્તુનો સ્વીકાર કરવો અથવા કે બ્રહ્મ નાસ્તિ એવો નિશ્ચય કરો, એનું નામ છે બ્રહ્મનો તિરસ્કાર. જો બે પ્રકારથી તિરસ્કાર, એક તો બ્રહ્મથી અતિરિક્ત વસ્તુ છે એવો સ્વીકાર કરો, અથવા બ્રહ્મ નાસ્તિ એ વાત માનવી, એનું નામ છે બ્રહ્મનો તિરસ્કાર. તો અધિકારી એવી ભાવના કરે છે કે મારાથી બ્રહ્મથી અતિરિક્ત વસ્તુ છે એ વાતનો સ્વીકાર ન હું કરવો, અને બ્રહ્મ નાસ્તિ એવું હું બ્રહ્મનો નિરાકરણ. ચાલો કઈ વાંધો નહીં, આપણે બ્રહ્મનો તિરસ્કાર ન કરીએ, બ્રહ્મ આપણો તિરસ્કાર કરી દે તો પછી આગળ ભાવના કહેજો. આગળ નવું વાક્ય, મા બ્રહ્મ નિરાકરો. આપણે પરમાત્માને પ્રાર્થના કરીએ છીએ કે બ્રહ્મ મારો નિરાકરણ ન કરો. મા બ્રહ્મ મા નિરાકરો, એટલે કે બ્રહ્મ મારો નિરાકરણ, અર્થાત કે જે બ્રહ્મ છે એ મને પોતાની સાથે જોડી દે, એક કરી દે, હું બ્રહ્મથી જુદો ન રહું. અથવા બ્રહ્મ જે છે એનો મને બોધ થાય, જેથી કરીને હું સંસારની અંદર ન પડું. સ્વસ્માન મામ વિયોજયતુ સંસારે મા પાતયતુ. બ્રહ્મ છે એ મને એની સાથે જોડી દે, એક કરી દે, જેથી કરીને હું સંસારની અંદર ન પડું. સંસારે મા પાતયતુ. હવે આગળનું ચોથું વાક્ય છે, પાંચમું વાક્ય છે, અનિરાકરણમ અસ્તુ. એટલે કે આવયો પરસ્પરમ પ્રીતિરેવ અસ્તુ. આવયો એટલે હું, જે અધિકારી એટલે મારો અને પરમાત્માનો સંબંધ વિચ્છેદ ન થાય. અમે એકબીજાની અંદર પરસ્પર પ્રીતિ વાળા થઈએ. હું બ્રહ્મની સત્તાનો અસ્વીકાર ન કરું, એને સ્વીકાર કરું, અને બ્રહ્મ મારો તિરસ્કાર ન કરે. પછી આ થાય ક્યારે સજ્જનો, કે ઉપનિષદ પ્રતિપાદ્ય સાધનો આપણા જીવનમાં આવે તો. એટલે આગળની પંક્તિ જો, તદાત્મની નિરતે ય ઉપનિષત્સુ ધર્મા સ્તે મયી સંતુ. આ છેલ્લી લીટી છે, એટલે કે છઠ્ઠું વાક્ય છે. આ વાક્યમાં અધિકારી શું કહે છે કે તદાત્મની નિરતે. તદાત્મન એટલે બ્રહ્મ આત્મની, નિરતે એટલે નિરંતર પ્રેમ કરવા વાળો જે હું છું. બ્રહ્મ ને આત્માની એકતામાં નિરંતર પ્રેમ કરવા વાળો એવો જે હું, એવા મારી અંદર એ ઉપનિષદ શું ધર્મ, એ એટલે જે ઉપનિષદોની અંદર સાધન રૂપથી જે સાધનો બતાવ્યા છે, ધર્મો બતાવ્યા છે, એ બધા ધર્મો સાધનો મારી અંદર આવે. કયા સાધનો? શમદમાદિ સાધનો. કયા? શમદમાદિ સાધનો છે એ ઉપનિષદ પ્રતિપાદ્ય છે.
ઉપનિષદની અંદર બ્રહ્મ જ્ઞાનના જે સાધનો છે એ સાધનો વાળો હું થાવ, મારી અંદર એ સાધનો આવે. ઉપનિષત્સુ ધર્મ એટલે વેદાંતેષુ પ્રકાશિતા, વેદાંત શાસ્ત્રની અંદર પ્રકાશિત જે સાધનો છે કયા કયા? જો ઉપનિષદોમાં જુદી જુદી જગ્યાએ જુદા જુદા સાધનોનું વર્ણન જોવા મળે છે. બ્રહ્મ જ્ઞાનના સાધનના રૂપમાં એક જગ્યાએ જે સાધનોનું વર્ણન છે એવું નથી. બધા ઉપનિષદોમાં ભિન્ન ભિન્ન રૂપથી સાધનોનું વર્ણન જોવા મળે છે. ભગવાન શંકરાચાર્યજીએ આ જુદા જુદા ઉપનિષદની અંદર રહેલા જે સાધનો છે એ સાધનોને એક જગ્યાએ સમાવેશ કરી અને ટોટલ એના 4 વિભાગ પાડી દીધા. ઉપનિષદોમાં ભિન્ન ભિન્ન જગ્યાએ જેટલા સાધનો છે એ સાધનોનો 4 સાધનની અંદર અંતર્ભાવ કરી દીધો. કોણે? ભગવાન શંકરાચાર્યજીએ. અને એ 4 સાધન કયા? તો યાદ રાખો: વિવેક, વૈરાગ્ય, શમ દમાદિ ષટ સંપત્તિ અને મુમુક્ષુત્વ. આ 4 સાધનની અંદર બધા સાધનોનો અંતર્ભાવ થઈ ગયો. તો અભિપ્રાય છે કે આ જે 4 સાધનો છે એ 4 સાધનોથી હું સંપન્ન થઈ જાઉં. વિવેકાદિ સાધનથી હું સંપન્ન થઈ જાઉં એ ભાવના વ્યક્ત કરે છે છેલ્લા વાક્યમાં. એ ઉપનિષદ સુધર્મા તે મયી સંતુ, એટલે મારી અંદર એ આવે, એટલે કે ચરિતાર્થ થાય, હું સાધનથી સંપન્ન થઈ જાઉં. અને સાધનથી સંપન્ન થઈ જાઉં તો પછી જીવ અને બ્રહ્મની એકતાનો બોધ મને થાય અને મને ઉપનિષદ પ્રતિપાદ્ય સર્વમ ઔપનિષદમ બ્રહ્મ જે છે એનો મને અનુભવ થાય. હવે છેલ્લે 3 વાર ઓમ શાંતિ 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 એવો જે શબ્દ પ્રયોગ જોવા મળે છે, તો સજ્જન એનો અભિપ્રાય એ છે કે 3 વાર શાંતિ શબ્દનો પ્રયોગ કરવાની પાછળ છે 3 પ્રકારના દુઃખોની નિવૃત્તિ થાય. કેટલા? 3 પ્રકારના દુઃખોની નિવૃત્તિ માટે 3 વાર શાંતિ 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 શબ્દનો પ્રયોગ જોવા મળે છે. તો કયા 3 પ્રકારના દુઃખો ભાઈ? તો યાદ રાખો: આધ્યાત્મિક દુઃખ. કેવું? બીજું આદિ ભૌતિક દુઃખ અને ત્રીજું આદિ દૈવિક દુઃખ. તો સંસારમાં જેટલા દુઃખો છે ને સજ્જનો, એ બધા દુઃખોના 3 વર્ગો પાડ્યા છે આચાર્યોએ. 3 વર્ગ: આધ્યાત્મિક કોટિક દુઃખ, આદિ ભૌતિક કોટિક દુઃખ અને આદિ દૈવિક કોટિક દુઃખ. તો બ્રહ્મનું જ્ઞાન થતા સજ્જનો આ 3 પ્રકારના દુઃખો જે છે એની નિવૃત્તિ થઈ જાય છે. એટલે 3 દુઃખોની શાંતિ બતાવી. આધ્યાત્મિક દુઃખ એટલે શરીરની અંદર થતું દુઃખ, આદિ ભૌતિક દુઃખ એટલે બીજા જીવોથી થતું દુઃખ, અને આદિ દૈવિક દુઃખ એટલે દેવતાઓથી, પ્રારબ્ધથી, યા વરસાદથી, વાવાઝોડાથી, ગરમીથી, ઠંડીથી. આ જે દુઃખને શું કહેવાય બોલો? આદિ દૈવિક દુઃખ કહેવાય. આદિ દૈવિક દુઃખ. આદિ ભૌતિક દુઃખ એટલે બીજા પ્રાણીથી થતું દુઃખ ને, અને શરીરની અંદર થતા દુઃખને આધ્યાત્મિક. આ 3 પ્રકારના દુઃખો દૂર થઈ જાય એટલે કે હું મુક્ત થઈ જાઉં. અને મુક્ત થઈ ગયેલા વ્યક્તિને 3 પ્રકારના દુઃખો જે લાગતા નથી. કારણ કે મુક્ત વ્યક્તિ જે છે એ અશરીર ભાવને પ્રાપ્ત થઈ જાય છે. કેવા? અશરીર ભાવને.
અને દુઃખોનો યોગ ક્યાં છે? શરીર ભાવ સુધી. ક્યાં છે? શરીર ભાવ. શરીરની સાથે સંબંધ છે ને એટલે દુઃખો આવે છે. શરીરની સાથે સંબંધ ન હોય તો દુઃખોનો અનુભવ થતો નથી. દાખલા તરીકે જાગ્રત અવસ્થામાં શરીરની સાથે જોડાયેલા હોવાના કારણે જાગ્રત દુઃખનો અનુભવ થાય છે. શરીરની સાથે સંબંધ હોવાના કારણે જાગ્રત કાલીન દુઃખો થાય છે. સ્વપ્નની અંદર પણ આ જીવ જે છે એ મનની સાથે જોડાયેલો હોવાથી મન દ્વારા કલ્પિત જે સ્વપ્ન સંસાર છે એના દુઃખનો એને અનુભવ થાય છે સજ્જન. પણ સુષુપ્તિ અવસ્થાની અંદર થતો નથી સજ્જન. સુષુપ્તિ અવસ્થામાં કોઈને દુઃખનો અનુભવ થયો હોય તો બતાવો. થયો કોઈને? આજ સુધી કોઈને થયો હોય તો સંભવ જ નથી. કારણ કે સુષુપ્તિ અવસ્થામાં મન રહેતું નથી. એટલે સંપૂર્ણ સંસારના દુઃખો મનપૂર્વક છે એવું નક્કી થાય છે. સુષુપ્તિ અવસ્થામાં મન છે પણ એની સાથે કનેક્શન નથી રહેતું, એટલે દુઃખ અનુભવ નથી થતું. એટલે કોઈ વ્યક્તિ બહુ દુઃખી હોય ને એ સૂઈ જાય તો લોકો એમ કે નહીં એને સુવા દો, કારણ કે સૂતી વખતે એ શરીરનું કષ્ટ જે છે એનો અનુભવ નથી થતો. થાય છે કોઈ? શરીરમાં બહુ ઘાવ પડ્યો હોય, દુઃખી થતો હોય, પણ સૂઈ જાય પછી શરીરના દુઃખોનો અનુભવ થાય છે? નથી થતો. તો સુષુપ્તિ અવસ્થામાં પણ સ્વપ્ન સંસારના દુઃખોનો અનુભવ નથી થતો. એનાથી એ નક્કી થાય છે કે આ સંસાર છે એ મનપૂર્વક છે. જીવભાવ જે છે એ પણ મનના કારણે છે. મનની સાથે સંબંધનો વિચ્છેદ થઈ જાય છે ત્યારે જીવભાવ પણ રહેતો નથી સજ્જનો. એટલે આ ત્રણેય પ્રકારના દુઃખો છે સજ્જનો એ જીવભાવના કારણે છે. ઉપનિષદના વિચારના કારણે જીવભાવ દૂર થઈ જાય છે. એટલે આ જીવ છે જીવતા મુક્ત થઈ જાય છે. તો સજ્જનો આ ઉપનિષદનું આવું દિવ્ય જ્ઞાન છે. અને મંગલ પાઠની અંદર આપણે આવા પ્રકારની ભાવના વ્યક્ત કરીએ છીએ. હવે જ્યારે આપણે અર્થ સહિત આનો વિચાર કર્યો તો આપણે બોલીએ ત્યારે આપણને ખ્યાલ રહે કે હું આવું બોલું છું, આવી ભાવના હું વ્યક્ત કરું છું. તો સજ્જનો આ રીતે આપણે આ કેનોપનિષદના પ્રારંભમાં સ્વાધ્યાય પાઠ કરતી વખતે બોલવામાં આવતો આજે મંગળ એટલે કે શાંતિ મંત્ર છે જે રોજ આપણે બોલવાનો છે, તો એનો આપણે અર્થ સહિત વિચાર કર્યો. હવે આવતીકાલે ભગવાન ભાષ્યકાર આ ઉપનિષદ વિશે શું અભિપ્રાય આપે છે એ સંબંધ ભાષ્યના વિચારમાં આપણે પ્રવેશ કરીશું. ઓમ આપ્યાયન્તુ મમાંગાની વાક પ્રાણશ્ચક્ષુઃ શ્રોત્રમથો બલમિન્દ્રિયાણિ ચ સર્વાણિ સર્વં બ્રહ્મોપનિષદં માહં બ્રહ્મા નિરાકુર્યાત્ મા બ્રહ્મા નિરાકરોદ નિરાકરણમસ્ત્વ નિરાકરણં મેસ્તુ તદાત્મની નિરતેય ઉપનિષત્સુ ધર્મા સ્તે મયી સંતુ. ઓમ શાંતિ શાંતિ શાંતિ.
शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। सद्गुरु